જ્યારે પણ કોઈ પણ સંખ્યા પર વર્ગમૂળ અને એની પાસે વર્ગ હોય, બરાબર છે, એટલે કે જો હું આપને એમ કહું કે ભાઈ એ એની ઉપર વર્ગમૂળ આપેલું છે અને કૌંસની ઉપર વર્ગ આપેલો છે, બરાબર છે, તો અહીંયા હંમેશા તમે એટલું યાદ રાખજો કે આવું થઈ શકે કે વર્ગ અને વર્ગમૂળ ઉડે અને બહાર તમને સંખ્યા એ જ મળે, બરાબર છે. એટલે જો આ નિયમ ખબર હોય ઘાતાંકનો તો તમે અહીંયા આ દાખલો સરસ મજાનો આ રીતે જશે ગણતરી કરી શકો છો. અને એ ગણતરીની અંદર કંઈક આવું થશે કે અહીંયા વર્ગમૂળ અને વર્ગ જશે એટલે વધશે 2, એને ગુણ્યા વર્ગમૂળ અને વર્ગ જશે એટલે વધશે 8, બરાબર છે. ત્યાર પછી એવી જ રીતે અહીંયા વર્ગમૂળ અને વર્ગ જશે એટલે વધશે 2, પણ કૌંસની અંદર જ 3 છે, 3 નો વર્ગ થશે અને 3 નો વર્ગ કેટલા થશે 9, એટલે ગુણ્યા 9 ગુણ્યા 2 અને હજી એક વખત 2 બાર આપેલો છે હો ભાઈ, 2 આપેલો છે. એટલે અહીંયા આ જે વસ્તુ છે ને અહીંયા નિયમ જે છે ખાસ કરીને તમારે સમજવાનો રહે અને એ જો ખ્યાલ હોય તો તમે આગળ વધી શકો. હવે માની લો કે આ સંખ્યા છે, આ રકમ છે, એનો મારે વર્ગમૂળ કાઢવો છે તો કંઈક આવું થઈ શકે કે ભાઈ 2 ગુણ્યા 2 4, 4 નો વર્ગમૂળ કેટલા નીકળે 2, બરાબર છે. પછી 9 નો વર્ગમૂળ કેટલા નીકળશે તો કે 3, બરાબર છે. હવે 8 નો અને 2 નો વર્ગમૂળ નીકળે નહીં, પણ 8 દુ ને 16, 16 નો વર્ગમૂળ નીકળે કેટલા થશે 4. તો આપણો જવાબ આવે 4 તેરી 12, 12 દુ ને 24 જવાબ આવે છે.